બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાતનો ચેરમેન આ રીતના પ્રોગ્રામનું ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડનું આયોજન છેલ્લા 2-3 મહિનાથી અમે કર્યું હતું અને આજે ગુજરાતના નિર્માણ એ દરેક ડેવલપરોને અમે સન્માનિત કર્યા છે અને જેમ ગિરીશભાઈએ જણાવ્યું એ પ્રમાણે બધાની નોમિનેશન મંગાવી અને એને કોમ્પિટિટિવ દ્રષ્ટિએ ચકાસણી કરી અને શ્રેષ્ઠ પાર્ટીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને બાકીના બધી પાર્ટીને પણ આપણે સન્માન પત્ર આપ્યું છે અને આગળ ઉપર વધારે એન્ટ્રી આવશે અને વધારે સક્સેસફુલ પ્રોગ્રામ થશે અને આવા એવોર્ડથી પ્રોત્સાહિત થઈને વધારે ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા દરેક પાર્ટીઓ કાર્યરત રહેશે એવી અમારી આશા છે. કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આમાં ભાગ લીધો? આમાં અમે બિલ્ડર એટલે જે જમીન લઈ બિલ્ડિંગ બનાવી અને વેચે છે એ ડેવલપર કેટેગરી, બીજી કોન્ટ્રાક્ટર કેટેગરી જે ફક્ત બાંધવાનો કોન્ટ્રાક્ટ લે છે, ત્રીજી આર્કિટેક્ચરલ કેટેગરી, ચોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન કેટેગરી અને પછી નવી કેટેગરી જે છે એમાં ન્યૂ ટેકનોલોજી જેણે બિલ્ડિંગ કન્વેન્શનલથી નવી ટેકનોલોજી બનાવી હોય એ લોકોને આપવામાં આવે છે. આ રીતનું પ્લાનિંગ ગિરીશભાઈએ જેમ કહ્યું હમણાં કે આપણે ગુજરાતમાં અવેરનેસ આવે એ માટે પણ કરવું, તો અવેરનેસ કઈ પ્રકારની લાવવા માંગીએ છીએ આ ઇવેન્ટ થ્રુ? અવેરનેસ લાવવાનો મૂળ આશય એ કે કોઈ પણ વ્યક્તિને મહેનત કરી કામ કરે એને સન્માનિત કરો તો ડેફિનેટલી એ થોડો પ્રોત્સાહિત થાય અને એ અવેરનેસ વધારે આવે. સામાન્ય જનતામાં કેવી રીતની અવેરનેસ આવશે આ ઇવેન્ટ દ્વારા? સામાન્ય જનતામાં જાણકારી આવે કે આ રીતની કંપની એ કાર્યરત છે, આવું કાર્ય કરે છે અને જેને એનો મોભો ખબર પડે. એટલે કન્સ્ટ્રક્શન આપણે બનાવીએ તો ખરીદશે તો સામાન્ય જનતા જ, તો એમને પણ ખબર હોવી જોઈએ કે આ પ્રકારની કંપની આ પ્રકારની ટેકનોલોજી યુઝ કરે છે. તો એ આવા એવોર્ડ મળવાથી કંપનીને પણ ક્લાયન્ટેજમાં ફરક પડે છે અને લેનાર વ્યક્તિ પણ જ્યારે જોઈ શકે છે કે ભાઈ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એને સન્માનિત કર્યો છે તો બીજા કરતાં આનું કંઈક સારું હશે એ રીતની પણ માર્કેટમાં એક લાગણી ઊભી થાય છે. ગુજરાતના કયા બિલ્ડરોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે? ગુજરાતના મેં જેમ કહ્યું એમ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર 2 કેટેગરી ગણો તો અહીંયા આગળ કોન્ટ્રાક્ટર કેટેગરીમાં પીએસપી પ્રોજેક્ટ્સ, આરજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક લિમિટેડ, રિવેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, શાંતિ કન્સ્ટ્રક્શન અને બીજી ઘણી કંપનીઓએ કામ એને પાર્ટિસિપેટ થઈ છે. આ પહેલો પ્રયાસ છે કે આપ તો હવે નેક્સ્ટ યર પણ આવા તમે પ્રયાસો? અમે દર 2 વર્ષે આ રીતના પ્રોગ્રામ કરવાના છીએ અને છેલ્લા 5 વર્ષમાં કરેલા પ્રોજેક્ટને જ અહીંયા આગળ અમે કન્સિડર કર્યા છે. એટલે 2 વર્ષ પછી ફરી આ રીતે કરીશું ત્યારે 5 વર્ષના પ્રોજેક્ટ ફરી કરીશું. अभी आरबीआई रेपो रेट कम किया, इसका बेनिफिट कैसा मिलेगा आपको? આરબીઆઈએ આજે જે રેપો રેટ ઓછો કરે છે 0.5%, એનાથી શું બેનિફિટ થશે ને એનાથી ઇન્ડસ્ટ્રીને કેટલું પ્રોત્સાહન મળશે? સાહેબ, રેપો રેટથી થોડી ઘણી ફરક પડશે ઇન્ડસ્ટ્રીમાં, પણ મેજર તો ફરક ડિમાન્ડ સપ્લાયથી પડે છે. રેપો રેટ આજથી 10 વર્ષ પહેલાં કેટલો હતો એની ઇફેક્ટ કેટલી થઈ આજે, એટલે એનો મેજર ફરક નથી પડતો. થોડો ઘણો શોર્ટ ટાઈમમાં ફરક આવે છે પણ ડિમાન્ડ સપ્લાય પ્રમાણે બિઝનેસ અને બિલ્ડરોની પ્રોપર્ટી વેચાય જ છે. અને સર હમણાં શિવાલિકવાળાએ એક ફંડ ઊભું કર્યું છે, એ વિશે સર તમે શું કહી શકો? મારા નોલેજમાં હમણાં એક ડેવલપર માટેનું ફંડ કંઈક રેઝ કર્યું છે. મને બિલ્ડર એસોસિએશનના ચેરમેન ના હોદ્દા ઉપર તમે કયા કામ કરવાના પ્લાનિંગમાં છો નેક્સ્ટ 2 યર્સ, આવતા 2 વર્ષમાં? મારો ટેન્યુઅર 1 વર્ષનો છે અહીંયા. ઓકે, બરાબર. અને આ પહેલો પ્રોજેક્ટ અહીંયા કર્યો છે એવોર્ડથી સન્માનિત કરવાનો. આગળ ઉપર કદાચ કોઈક ટેકનિકલ ટૂર ફોરેન કન્ટ્રીઝમાં બિલ્ડરોની કરવાનું પ્લાનિંગ થઈ શકે એમ છે. સ્ટેટ લેવલની મિટિંગ પણ આજે અમે કરીએ છીએ, એમાં બધા ડિસિઝનો થશે પછી આગળ. ગુજરાત બિલ્ડિંગ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજથી 5 વર્ષમાં તમે ક્યાં જુઓ છો? મોદી સાહેબ ઓલિમ્પિક લાવવાની વાત કરે છે, જેને મને પૂરજોશથી તૈયારીઓ ચાલુ છે. અમદાવાદને ચારે બાજુથી નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું કામ કરી રહ્યા છે. તો 5 વર્ષ તો ઘણા ઓછા પડશે, ઘણું બધું કામ કરવું પડશે અને કદાચ આપણે જે વિચારશું એનાથી ઉપરના લેવલે અમદાવાદ જોવા મળશે, આટલું હું કહી શકું. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું આ ઇવેન્ટ સક્સેસફુલ થાય અને તમારા કાર્યો જે છે એ આગળ વધે. થેન્ક યુ. થેન્ક યુ.